નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણની અંદર તમારું સ્વાગત છે. છેલ્લે આપણે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનું ચેન્જ ધ વોઇસ જોયું હતું. આજે આપણે સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીનું ચેન્જ ધ વોઇસ જોવા જઈ રહ્યા છીએ. થોડાક વાક્ય લખીએ. વાક્ય લખીશ, એને કરીને બતાવીશ અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કરી એની પ્રોસિજર લખીશ. કેમ કે તમે મારી સામે નથી તો તમે ઘરે પ્રોસિજર વાંચી શકો ગમે ત્યારે, એ હેતુથી. તો આપણે જોઈએ છીએ સાદો ભવિષ્યકાળ. આપણે જોઈએ ચેન્જ ધ વોઇસની અંદર વાક્યની શરૂઆત બે રીતે થાય છે. કાં તો વાક્ય કર્તાની મદદથી શરૂ થાય છે અને કાં તો વાક્ય જે છે તે કર્મની મદદથી શરૂ થાય છે. અને જે વાક્ય કર્તાની મદદથી શરૂ થાય તેને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. અને જે વાક્ય કર્મની મદદથી શરૂ થાય એને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. કર્મણી રચના પેસિવ વોઇસ, કર્તરી રચના એક્ટિવ વોઇસ. તો અહીંયા હવે આપણે જોઈએ છીએ કે વાક્ય અને વાક્યની શરૂઆત બે રીતે થાય છે. વાક્યની શરૂઆત બે રીતે, એક કર્તાની મદદથી અને બીજા નંબરે કર્મની મદદથી. એક કર્તાની મદદથી અને એક જે છે એ કર્મની મદદથી. કર્તાની મદદથી જે વાક્ય શરૂ થાય તેને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. અને કર્મની મદદથી જે વાક્ય શરૂ થાય એને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. કર્મણી રચના પેસિવ વોઇસ જે છે એ કહેવામાં આવે. તો આમ વાક્યની શરૂઆત જે છે એ બે રીતે થાય છે. એક કર્તાની મદદથી અને બીજા નંબરે કર્મની મદદથી. કર્તાની મદદથી કર્તરી રચના, કર્મની મદદથી કર્મણી રચના. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર આપણે જોઈએ હી વિલ રાઇટ અ લેટર. આવું એક વાક્ય આપણી સમક્ષ છે. હી વિલ રાઇટ એ લેટર. જો તો હી વિલ રાઇટ એ લેટર. He will write a letter. He will write a letter. આવું એક સામાન્ય વાક્ય આપણી સમક્ષ છે. આની અંદર વાક્યને સૌ પ્રથમ કાળ ઓળખવામાં આવે છે. તો આપણને ખબર છે કાળ હંમેશા ક્રિયાપદના આધારે જ ઓળખી શકાય છે. જેવું ક્રિયાપદ એવો કાળ બનતો હોય છે. જે પ્રકારનું ક્રિયાપદ હોય એ પ્રકારનો કાળ બનતો હોય છે. તો હી એટલે કર્તા. સૌ પ્રથમ આપણે જોઈએ હીને આપણે કહીએ કર્તા. હી એટલે કર્તા. વિલ રાઇટ
ક્રિયાપદ છે, ક્રિયાપદ છે, અને એ લેટર જે છે એને આપણે કર્મ કહીએ છીએ. કર્મ એ લેટર એટલે કર્મ કહેવાય. આ જે રચના થઈ ને વિદ્યાર્થી મિત્રો, એ એવીની રચના. એવી એટલે એક્ટિવ વોઇસની રચના છે. મને કહેવામાં આવે છે કે એનું પીવીમાં રૂપાંતર કરો. પીવી એટલે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો. તો વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થાય છે. એવા સમયે કર્મ જે છે વિદ્યાર્થી મિત્રો, એને તમે કર્તા સ્થાને મૂકી દો છો. એટલે તમે એ લેટર જે છે એ લેટર એને હંમેશા એ લેટર જે છે એને હંમેશા કર્તા સ્થાને મૂકી દો. પછી વિલ રાઇટનું વિલ બી રિટર્ન કરી નાખવામાં આવે છે. એ લેટર વિલ બી રિટર્ન કરી નાખવામાં આવે છે. તો કર્મ છે એ કર્તા સ્થાને આવી જાય, વિલ રાઇટનું વિલ બી રિટર્ન થઈ જાય, અને ત્યારબાદ બાય હિમ કરવામાં આવે. એ લેટર વિલ બી રિટર્ન બાય હિમ એમ બની જતું હોય છે. એ લેટર વિલ બી રિટર્ન બાય હિમ. હી વિલ રાઇટ અ લેટરનું પેસિવ વોઇસ એ લેટર વિલ બી રિટર્ન બાય હિમ એમ બની જતું હોય છે. પછી જો પૂર્ણ ભવિષ્યકાળ છે, પૂર્ણ ભવિષ્યકાળ છે. હી વિલ હેવ રિટન અ લેટર. હી વિલ હેવ રિટન એ લેટર. હી વિલ હેવ રિટન એ લેટર. આવા પ્રકારનું આવી જાય છે. હી વિલ હેવ રિટન એ લેટર. જો આને આપણે કહીએ એવી એક્ટિવ વોઇસ. સૌપ્રથમ વિલ હેવ રિટનને કારણે ખબર પડે છે કે વાક્ય જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય કહી શકાય. આ પ્રકારનું જે વાક્ય બને છે એ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બનતું હોય છે. તો હી એટલે અહીંયા કર્તા. હી એટલે કર્તા. હી એટલે કર્તા. વિલ હેવ રિટર્ન એટલે ક્રિયાપદ. વિલ હેવ રિટર્ન ક્રિયાપદ, અને એ લેટર એટલે કર્મ. એ લેટર એટલે કર્મ. હી વિલ હેવ રિટર્ન એ લેટર એમ બની જાય છે. એનું ને એનું તમે જ્યારે પીવીમાં રૂપાંતર કરી દો છો, પીવી એટલે પેસિવ વોઇસ, તો એ લેટરથી વાક્યની શરૂઆત થાય છે. હું એવું ઈચ્છું છું એક એક પોઈન્ટને તમે તમારી નોટની અંદર લખતા રહેજો. આ મારી મનની ઈચ્છા છે વિદ્યાર્થી, કે એક એક પોઈન્ટ તમારે તમારી નોટમાં લખવાનો છે. તો અહીંયા આપણે જોઈએ એ લેટરથી વાક્ય શરૂ થાય છે. એ લેટર વિલ હેવ રિટર્નનું વિલ હેવ બીન રિટર્ન બની જાય છે. વિલ હેવ બીન રિટર્ન થઈ જાય છે. એ લેટર વિલ હેવ બીન રિટર્ન બાય હિમ.
A letter will have been written by him. એમ બની જતું હોય છે. તો will have been written by him એમ બની જતું હોય છે. A letter will have been written by him એમ આખી રચના જે છે તે બની જતી હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો મોડલ ઓક્ઝિલરી વાળી રચના કેવી રીતે બને એ જોઈએ. મોડલ ઓક્ઝિલરી વાળી રચના. મોડલ ઓક્ઝિલરી એટલે કેન, કુડ, મે, માઇટ એને મોડલ ઓક્ઝિલરી કહેવામાં આવે છે. કે મોડલ ઓક્ઝિલરી વાળી રચના કેવી રીતે બને. હી કેન રાઇટ અ લેટર એવું વાક્ય આપણી પાસે છે. હી કેન રાઇટ અ લેટર. હી કેન write a letter. A letter. He can write a letter. આની અંદર તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો, હી જે છે તેને આપણે કહીએ કર્તા. કેન રાઇટ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ. હી કેન રાઇટમાં કેન રાઇટ ક્રિયાપદ છે. એ લેટર એ કર્મ છે. કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકો. એટલે હું અહીંયા એ લેટરને સૌ પ્રથમ કર્તા સ્થાને મૂકું છું. એ લેટર. એ લેટર. કેન રાઇટનું કેન બી રિટર્ન કરી નાખું છું. કેન બી રિટર્ન. એ લેટર કેન બી written by him. By him કરી નાખું. A letter can be written by him એમ બની જાય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ સૌ પ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. તમે જો અહીંયા કર્તા, ક્રિયાપદ, કર્મ ત્રણેયની અંદર આપણે વિભાજિત કર્યું. વિલ રાઇટ સાદો ભવિષ્યકાળ, વિલ હેવ રિટન પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયા આપણે જોઈએ છે કે ક્રિયાપદના આધારે આપણે કાળ જાણી શકીએ છીએ. તો જો સૌ પ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. સૌ પ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. કર્તા, ક્રિયાપદ અને કર્મની અંદર આપણે વિભાજિત કરીએ છીએ. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકવું અને ક્રિયાપદમાં ફેરફાર કરવા. તો કયા ક્રિયાપદમાં કયો ફેરફાર કરવો એ આપણે લખશું. એટલે કે જો કર્મ કર્તા સ્થાને કાળ જાણીને એ કાળને અનુરૂપ ક્રિયાપદ જે છે તે સામાન્ય રીતે બનાવવામાં આવે
છે. તો જુઓ, એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકી કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકી કાળ મુજબ ક્રિયાપદમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો ફેરફાર થાય છે. તો જુઓ, આપણે જોઈએ સાદો ભવિષ્યકાળ. એક્ટિવ વોઇસના કર્મને એ લેટરને કર્તા સ્થાને મૂકી વિલ રાઇટ, વિલ હેવ રિટન, કેન રાઇટ વગેરે ક્રિયાપદને વિલ રાઇટ મુજબ, વિલ હેવ રિટન મુજબ અને કેન રાઇટ મુજબ ફેરફાર કરો. તો સાદો ભવિષ્યકાળ હોય એક્ટિવ વોઇસ, તો એક બાબત ધ્યાન રાખજો કે શેલ વિલ પ્લસ વર્બ હોય, શેલ કે વિલ પ્લસ વર્બ હોય તો એને પેસિવ વોઇસની અંદર શેલ કે વિલ પ્લસ બી પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ બને છે સાદા ભવિષ્યકાળની અંદર. શેલ વિલ પ્લસ વર્બનું શેલ વિલ પ્લસ બી પ્લસ V3 બનતું હોય છે. પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો હંમેશા શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ V3 નું શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ V3 એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો શેલ વિલ પ્લસ હેવ બીન, શેલ કે વિલ પ્લસ હેવ બીન પ્લસ V3 બનાવવામાં આવે છે. શેલ વિલ પ્લસ હેવ બીન પ્લસ V3 જે છે તે બનાવવામાં આવતું હોય છે. શેલ વિલ પ્લસ હેવ બીન પ્લસ V3. અને મોડલ ઓક્ઝિલરી પ્લસ વર્બ હોય તો ધારો કે અહીંયા મોડલ ઓક્ઝિલરી પ્લસ વર્બ છે તો પેસિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 કરવામાં આવે છે. આ ધ્યાન રાખી લેવું છે. તો V3 કરવામાં આવે જ્યારે મોડલ ઓક્ઝિલરી કેન, કુડ, મે, માઇટનો ઉપયોગ થાય. તમે જુઓ ત્રણેય મળી જશે. હી વિલ રાઇટ અ લેટર, તો એ લેટરને આગળ કર્યું તો વિલ રાઇટનું આપોઆપ વિદ્યાર્થી મિત્રો વિલ બી રિટન જે છે તે થઈ ગયું. તમે જોઈ શકો કે વિલ રાઇટનું આપોઆપ ત્યાં વિલ બી રિટન જે છે
તે થઈ જાય છે. ત્યારબાદ તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે હી વિલ હેવ રિટન એ લેટર છે, તો એ લેટર જે છે વિલ હેવ રિટનનું વિલ હેવ બીન રિટન બાય હિમ થઈ જાય. હી કેન રાઇટ અ લેટરનું એ લેટર કેન બી રિટન થઈ જાય છે. તો આ રીતે આપણે જોઈએ છીએ કે આ પ્રકારનો ઉપયોગ છે. છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી વાક્ય રચના બને છે. છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ પીવી બને છે. છેલ્લે આપણે જોઈએ છીએ તેમ બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ જે છે તે બની જાય છે. એટલે કે આઈ હોય તો મી, વી હોય તો અસ. હવે આનું નાનું જ આપણે પ્રશ્નાર્થ જોશું. તો આઈ હોય તો બાય મી, આઈ હોય તો મી, વી હોય તો અસ, યુ હોય તો યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, અને ધે હોય તો બાય ધેમ થઈ જાય છે. તો આમ આપણે જોઈએ તો મારી સાથે બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો બધા જ કાળમાં. હી રાઇટ્સ અ લેટરનું પેસિવ વોઇસ એ લેટર વિલ બી રિટન બાય હિમ થઈ જાય છે. હવે જો હી રાઇટ્સ અ લેટર પેસિવ વોઇસ એ લેટર ઇઝ રિટન બાય હિમ. હી ઇઝ રાઇટિંગ અ લેટર પેસિવ વોઇસ એ લેટર ઇઝ બિંગ રિટન બાય હિમ. He will have written a letter પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ a letter will have been written by him. Sorry, a letter has been written by him. He has written a letter no passive voice a letter has been written by him. He wrote a letter no passive voice a letter was written by him. He was writing a letter no passive voice a letter was being written by him. He had written a letter no passive voice a letter had been written by him. He will write a letter no passive voice a letter will be written by him. He will have written a letter will have been written by him. He can write a letter can be written by him. એમ આપણે જોઈ શકીએ છીએ. A letter can be written by him. એ રીતે કરવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પેસિવ વોઇસ જે છે એ આ રીતે બનતું હોય છે. હું એમ ઈચ્છું છું કે તમે લોકો બધા જ બુકની અંદર આટલું લખી લેજો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.